ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન રાજકોટથી છે. દક્ષાબેન રમેશભાઈ ટંકારિયા. તેઓ દરજી સમાજમાંથી આવે છે અને બેનના હસબન્ડ 3 વર્ષ પહેલાં કોઈ બીમારીના કારણથી આ દુનિયામાં નથી અને બેન થોડીક પરિસ્થિતિ નબળીમાં જીવે છે અને એના માટે કોઈ સારું પાત્ર જોઈએ છે. એટલા માટે બેને આપણી ચેનલમાં ફોન કર્યો છે. બેનને 24 વર્ષનો દીકરો છે અને તે રિક્ષા ચલાવે છે. થોડુંક આવક ધોરણ બહુ ઓછું છે, તો એના માટે બેનને એવું લાગ્યું કે હું મારું ક્યાંય ઘર બાંધી લઉં તો દીકરા માટે પણ સારું અને પોતા માટે પણ સારું. એટલે એમને કોઈ સમાજમાં પાબંદી નથી કરી, પણ પટેલ સમાજ છે, દરજી સમાજ છે, એના ઉપર થોડોક આગ્રહ રાખ્યો છે. પણ કોઈ પણ સમાજ ફોન કરી શકે છે. આપને એવું લાગશે, બેનને યોગ્ય લાગશે તો બેન એમની સાથે જોડાશે. અને બીજું ખાસ કરીને એને એરિયો પણ નક્કી કર્યો છે કે રાજકોટથી 50-100 કિલોમીટરનું અંતર હોય એવા વિસ્તારમાં એમને ગણતરી છે. તો બીજું ખાસ એને જુનાગઢનું ના પાડી છે કે જુનાગઢ સાઈડ નહીં, કારણ કે એમને જુનાગઢ બાજુ જવાની ગણતરી નથી. તો આવા વ્યક્તિ અમને ફોન કરી શકે, આ વિસ્તારના અમને ફોન કરી શકે. અને એમને ઉંમર પણ નક્કી કરેલી છે કે પોતે 50 વર્ષના છે, તો 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓ જ ફોન કરે. માનો કે નાની ઉંમરના કે એવા વ્યક્તિ ફોન ન કરે, કારણ કે બેનને એ ગણતરી નથી કે નાની ઉંમરનો કોઈ પાત્ર એમને મળે. અને ફોન કરવા માટે 10:30 વાગ્યાથી ગમે ત્યારે ફોન કરી શકે છે. અને ઘણા બધા ફોન આવવાથી ફોન ન પણ ઉપડે તો કોઈ મિત્રોએ ખોટું લગાડવું નહીં, કારણ કે એટલા બધા અમારી ઉપર ફોન આવતા હોય છે. તો ઘણી વખત અમે કોઈ ફોન ઉપાડી નથી શકતા, તો ઘણી વખત ન ઉપડે તો પાછો ટ્રાય કરવી. અમે તમને જવાબ આપશું અને આપશું. એવું નહીં બને કે કોઈનો ફોન અમે ન ઉપાડીએ, અને એવું અમારા ઈરાદો પણ નથી હોતો. તો મિત્રોને ખાસ મારે વિનંતી કરવાની છે કે ઘણી વખત અમારા કામથી પણ હોઈએ છીએ તો ફોન નથી ઉપડતા, તો તમે ટ્રાય કરતું રહેવાનું. એટલે અમે તમારો ફોન પણ ઉપાડશું. અને ખાસ કરીને જો તમે ભણેલ ગણેલ હોય તો તમે મેસેજ પણ ટાઈપ કરી શકો. વોટ્સએપની અંદર તમે બોલીને પણ અમને કહી શકો છો કે ભાઈ અમારી સાથે વાત કરાવો, અને તો અમે તમને વાત પણ કરાવશું. અને ખાસ કરીને ઓડિયો સાંભળજો. ઘણી વખત શું છે કે મિત્રો ઓડિયો નથી સાંભળતા, ફક્ત ફોટો જોઈ અને સીધો ફોન કરે. એમને પૂરેપૂરી બેન વિશે માહિતી પણ નથી હોતી અને આવી રીતે અમને ફોન કરતા હોય છે. તો મિત્રોને ખાસ વિનંતી કે તમે આ ઓડિયો સાંભળો. ઓડિયોની અંદર શું વાતચીત થઈ છે એના દ્વારા તમને વાત સમજવામાં આવે અને તમે અમને અમારી સાથે વાત કરતા હો પણ તમને ખ્યાલ હોય છે. તો આવું ખાસ યાદ રાખવું. ઓડિયો પહેલાં સાંભળી લેવો અને પછી અમને ઓડિયો નંબર કહેવો કે આ નંબરનો ઓડિયો છે અને આ બેન છે, તો અમે એમની સાથે વાત પણ તમને કરાવશું. તો ખાસ મિત્રોને આ મારે સૂચના આપવાની હતી. અને બહેનોને ખાસ વિનંતી છે કે તમે અમારી ચેનલમાં જોડાઓ અને તમને કોઈ એવું સારું પાત્ર અમારી ચેનલ દ્વારા મળી જશે. અમે પૂરેપૂરો કોશિશ કરશું અને તમને સારામાં સારું યોગ્ય તમને પાત્ર મળી જાય એ માટે અમે કોશિશ પણ કરશું. અને તમારો નંબર પણ અમે જાહેર નહીં કરીએ, તમારો ફોટો પણ અમે જાહેર નહીં કરીએ. અને ઘણી વખત કોઈ બેનને નામ એનું ગુપ્ત રાખવું હોય તો પણ એ પણ અમે વ્યવસ્થા કરી આપશું. એટલે બેનને કોઈ એના પ્રત્યે કોઈ એની પ્રાઇવસીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને બેન તરફથી એમના કોઈ વડીલો સ્વજનો કોઈ પણ વાત અમારી સાથે કરી શકે છે. અને આપણે ઓડિયો મૂકીએ અને દીકરો અથવા દીકરી કે કોઈ ઉંમરવાળા વ્યક્તિ હોય એના માટેનું કોઈ પાત્ર હોય તો અમારી ચેનલ દ્વારા અમે એમને જોડી આપશું. તો સાંભળીએ દક્ષાબેન રમેશભાઈ ટંકારિયાનું આ કોલ રેકોર્ડિંગ. હલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, મારે જીવન સાથીમાં જોડાવું છે ને મારે એવું પાત્ર જોઈએ છે. તમારા ધ્યાનમાં હોય તો વાત કરો. બરાબર બરાબર. કેમ કે પોઝિશન મારું બહુ નાજુક છે બરાબર છે. અને છોકરો રિક્ષા હાકે છે પણ એમાં કઈ વર્તું નથી. એવું છે. 100-150 રૂપિયા, હા, 100-150 રૂપિયાનું કામ થાય, ક્યારેક બોણી નથી થતી. એટલે હવે એમાં ઓહો. આ મકાન ભાડા ભરવા અને સિટીમાં રહેવું તો મુશ્કેલી છે. બરાબર છે બેન. હા, ક્યાં એટલે ગામથી બોલો છો તમે?
અહીંયા રાજકોટ થી જ. એમ રાજકોટથી જ બોલો છો? હા હા. બરાબર છે, બરાબર છે. શું નામ છે તમારું? મારું નામ દક્ષાબેન. હં. આખું નામ બોલો. છે દક્ષાબેન? દક્ષાબેન રમેશભાઈ ટંકારિયા. એમ ટંકારિયા છો એટલે દરજી છો તમે? હા હા હા, દરજી છે. એમ હા હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. હા હા. એટલે એટલે કોઈ દુખિયારું હોય, બરાબર, બરાબર. રોટલે દુખી હોય, હાજી, હાજી. એને સહારો મળે ને આપણને સહારો મળે. ટૂંકમાં શું છે કે બરાબર. હવે 5 દી જીવવાનું છે ને તો ભાઈ શાંતિનો રોટલો ખાવો સાહેબ. તમારી વાત સાચી છે. બરોબર. બરાબર છે, બરાબર છે. હા હા. કેટલી ઉંમર છે બેન તમારી? મારી ઉંમર 50 બેઠું હો. અચ્છા, 50 વર્ષના છો. તો હા તમારા મેરેજ થઈ ગયા હતા, તમારે એક દીકરો છે. હા. સંતાનો કેટલા છે તમારે? મારે 4 બેબી છે, એ સાસરે છે. અચ્છા, 4 દીકરી બેન છે અને એક હા દીકરો છે. હા, એક દીકરો છે. હા. તો દીકરી બેન સાસરે વયા ગયા છે? હા, દીકરીઓ 4 હાહરે છે ને એની ઘરે સંતાન છે. હે. પણ હવે ટૂંકમાં હું આર્થિક પરિસ્થિતિથી હું થાકી ગઈ. ઓહો હો હો. ના ઝાડમાં હવ વીંટાયેલા છે. હાજી, આપણે હાજી, શું હાજી. કરીએ ઈ કોઈ પૂછતું નથી. બરોબર. બરાબર છે બેન. હા, દુઃખ પડે તો મમ્મી યાદ આવે. તમારી વાત તો સાચી છે. મમ્મી કઈ નવરી નથી. બધાયના ધોળા ઢળ્યા તો કર્યા, ધોળાય કરવાના. હવે હું બહુ ધોળા કરી શકું એમ નથી. મારું પોઝિશન નાજુક છે એટલા બરાબર માટે. છે બેન, તમારી એજ થઈ ગઈ છે અને હવે અત્યારે હા ખાસ સંતાનોનો સહારો, ઘરવાળાનો સહારો ક્યારે જરૂર હા પડે કે આપણી એજ થઈ જાય, આપણી ઉંમર થઈ જાય હા ત્યારે ખાસ જરૂર હોય છે. બાકી તો શું છે, હા હા યુવાનીની અંદર તો આપણે આપણું કામ કરી શકતા હોય છે. કરી હોય. બરાબર છે. હા, કરી લેતા હોય. તમારી વાત સાચી છે બેન. એટલે તમારા મેરેજ થઈ ગયા હતા, તમારે 3 દીકરીઓ, 4 હા દીકરીઓ અને એક દીકરો હા પણ છે. પણ હવે હા આવું કે તમારા જે હસબન્ડ હતા, તો ઈ હા. શું પેલા કામ કરતા? ઈ સિલાઈ કામ જ કરતા. હમ. અમે ભગવતીપરામાં 7 વર્ષ તો અમે 2 જણાએ સીવણ ક્લાસ હલાવ્યા. જી. પણ એને કોઈ દર્દ પકડાણું નહીં. 2.5 મહિના તો એની અનાજ હાવ મૂકી દીધું તું. ઓહો હો. હાવ એટલે હાવ ઈ બસ જ્યુસ ને કોઈ શીરો ને દાળ ભાત ને કઢી ખીચડી ને ખીર ને એવું જ જમતા. ઓહો, એટલે દરદ જ પકડાનું નહીં. 10 ડોક્ટર બદલાવ્યા, 10 ઠેકાણે રિપોર્ટ કરાવ્યા, છેલ્લે હમ. પંચનાથ દવાખાનામાં રિપોર્ટ કરાવ્યા, જી. ક્યાંય કાંઈ ન આવ્યું. ઓહો. અને ઈ ઓફ થઈ ગયા ને 3 વર્ષ આ 3જા મહિનામાં 3 પૂરા થઈને 4થું ઓહો બેઠું. હો. બરાબર છે, એટલે બરાબર છે. ઈ ગયા પછી બહુ હું હેરાન થઈ ગઈ છું કે એની સીમા નથી એમ. તમારી વાત સાચી છે કે કેમ કે સીવણ ક્લાસ ચલાવતા ને 10 સિલાઈ મશીન હતા. હે. અને અત્યારે એકેય મશીન નથી મારી જોડે. બરાબર છે, બરાબર છે. એટલે પોતે સીવણ ક્લાસનું શીખડાવવાનું કામ કરતા, સીવણ ક્લાસ. હા, અચ્છા, 2 અચ્છા. જણા. અચ્છા, તમે પણ સિલાઈ કામ જાણો છો? હા, સિલાઈ અચ્છા. કામ મને આવડે છે. પણ મને ડોક્ટરની મનાઈ છે. મને ઓપરેશન બખંદરના 2 થઈ ગયા. ઓહો હો. હા, એટલે બરાબર છે. ડોક્ટરે કીધું કે બેન તમે હવે જો આ સીટ ઉપર બેસો ને મશીનનું કામ કરશો તો તમારે અવારનવાર આ તકલીફ રહે. જી. બરોબર છે, બરોબર છે. એટલે તમારે બેસી ન શકો, બાકી તમે ઊભા કે એ રીતે તમે કામ કરી શકો. હા, ના બરાબર છે, એ રીતે બેસી હકું પણ ઓલું તો હું આપણે સતત પછી બેસવું પડે. સતત બેસવું પડે. તમારી વાત સાચી છે. હા. બીજો એક પ્રશ્ન એ હતો, તમે સીવણ ક્લાસનું તો કરતા જ, બરોબર છે. હા. તો જે તમારો બાબો છે ઈ કેમ દરજી કામ, મતલબ કે એને શીખડાયું નહીં? એને પેલાથી જ ઈ અમારે બાર હતો. બરાબર છે. અને એમ તો આવડે છે એને કટિંગ. એના પપ્પાએ ઓછું શીખડાવ્યું જ નથી એટલે ઓછું ફાવે. હે. હા. બરાબર છે. એટલે મારું એમ કહેવાનું બજાર થાય છે લેજે. કે અત્યારે પોતે રિક્ષા ચલાવે છે, તો હા દરજી કામની અંદર બહુ સારું રહે છે. દરજી કામ પોતે શીખે અને એમાં થોડોક આગળ વધે તો એને હા ઘણી ખરી આવક દરજી કામમાં થાય. કારણ કે અત્યારે દરજી કામની સિલાઈ પણ બહુ સારી મળે છે. બ્લાઉઝની, પેન્ટ શર્ટની હા સિલાઈ છે. પછી કપડાં રિપેરિંગ છે. ખાલી ફક્ત હા. કપડાં રિપેરિંગ કરે તો પણ હમ રોજના 500 થી 1000 રૂપિયા પોતે કમાઈ શકે. આથી હા. ઓલા ભાસ્કર આપણે કયું નામ છે જી. નામ તો કોણ જાણે. શ્રીરામ. બરાબર છે. હા, એમાં ઈ 1000-1200 રૂપિયા એક જોડીના લેતા. ન્યા એમાં કારીગરી કરતો મારો છોકરો. તો પછી મારું એમ હા કહેવાનું છે કે આ રિક્ષા છે એ આપણી લાઈન નથી.
લાઈન નથી પણ એને શોખ હતો ભાઈ, શું કરું. અત્યારે શોખ પહેલેથી. હે હા, શોખ એનો પહેલેથી સાચો, પણ હવે તમે એમ કહો છો બોણી નથી થતી, તો આવું આપણે એટલે ક્યારેક ક્યારેક એવું, આ વરસાદ 4 દી હતો ને, સાચી વાત બેન, તો સાચી વાત 4 દી માં તો બહુ, એની પેલા 8 દી રિક્ષા બંધ રહી, તો 8 દી આપણે એની ઉપર જ હોય હે ખાવા પીવાનું. એટલે કહેવાનું શું છે કે દરજીનો દીકરો હોય છે ને એ કોઈ દી હમ ભૂખે ન મરે, કારણ કે એની પાસે જે કળા છે ને, આ જે કળા છે એની હમ કોઈ દી ઓલી થવાની નથી. એનું કારણ છે કે કપડાં છે એ કોઈ દિવસ બંધ થવાના નથી. કોઈ પણ વસ્તુ નથી. બંધ થાય પણ આ હા, વસ્તુ બંધ ન થાય. ન થાય. તો હા આ એક સરસ મજાની લાઈન હતી એના હાથમાં. તો એમ કે હા તમે તો ઘણાને તમે તૈયાર કર્યા, શીખડાવ્યું, હા હા તો હા આ હા. તમારો બાબો કેમ કાચો રહી ગયો, મને ઈ એક ઈ પ્રશ્ન રહેતો હતો. ઈ બસ એને પહેલેથી જ એને બીજું જ કામ કરવું હતું. ઈ પેલા સમજાઈ ગયું. એને સિલાઈ કામમાં રસ જ નહોતું પહેલેથી જ. આ તો બરાબર છે. ધરાર છે ને, હમ એને ક્લાસ ચલાવતા હતી, ટ્રેનિંગ દેતો ને કટિંગમાં ધ્યાન હે દેતો ને એવું થોડું ઘણું કરતો. હે બરાબર એટલે છે, એવું છે. બરાબર છે, સમજાઈ ગયું. હા, એટલે પોતાને સિલાઈ કામ શીખવું જ નહોતું, પણ એમાં શું છે નહોતું કે આ શીખવું. વસ્તુમાં કઈ એટલી આવક ન હોય તો પછી આ હમ વસ્તુ આપણે કરાય નહીં. અને ન આ જે કરાય. વાહનના ધંધા છે ને, એ તો જેની ફાવટ હોય એનું જ કામ છે, કારણ કે હાલતા હા કાંઈ ફોલ્ટ આવી જાય, હાલતા એમાં ખર્ચો હા. આવી જાય, અણધાર્યો ખર્ચો આવી હમ જાય. અને હમ આપણું જે મશીન છે ને, સીવવાનું મશીન, એમાં હમ. કોઈ દી એવા ફોલ્ટ આવે નહીં. ન બરોબર છે. આવે. અને હમ. વેરેન્ટેજ વગરની વસ્તુ છે, સિલાઈ કામ છે, હા. વેરેન્ટેજ વગરની વસ્તુ. હા, એ તો બરોબર છે છે જ. ને બેન, એટલે હુંય મશીન હા, તમે પણ હુંય એના મશીન કારીગર છો. રિપેરિંગ કરી લઉં. જોવો જ બેન, છોકરો કેવું રિપેરિંગ કરી લે. કેવું છે, હજી કળા છે હાથમાં. હા અને ઈ હા ના કરો તો પણ ઘણી વખત તમને બીજી વસ્તુ બતાવું, ખાલી સિલાઈ મશીન રિપેરિંગ કરે ને બેન, હા હા ફક્ત એવી જાહેરાત કરી દે કે ઘરે આવી અને મશીન રિપેરિંગ કરી દેશે. હા હા. તો કહેવાનું શું છે કે અત્યારે ઘણા ખરા બહેનો સિલાઈ કામ કરતા હોય છે. કરે છે. અને હા અત્યારે એવો યુગ છે કે માણસ પાસે સમય નથી. હા હા તો હા ખાલી એક ફોન કરે અને ત્યાં હા આવીને મશીન રિપેરિંગ કરી દે, એવું પણ હા કામ સારું એવું ચાલ્યા કરે કે હા. રોજના 1000 રૂપિયા એને કમાવા એના માટે રમત થઈ જાય. કટિંગ એનું ઓછું ફાવે છે. અચ્છા, 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 અચ્છા. અને બરાબર એમાંય છે. મારી છોકરી સુરત હતી ને, હમ એ એના લગ્ન ને 10 વર્ષ થયા. માંડી કામે શીખો ને એવું માંડ લાઈને ચડ્યો ને, બરાબર છે, તો બરાબર છે. એને સુરત બોલાવી લીધો. 4-5 વર્ષ સુરત રહ્યો. એને હે કરિયાણાની દુકાન હતી, તેમાં હે એના ભેગો રહેતો. બરાબર છે, બરાબર. પછી ખાતામાં રહેતો, ઓલા બારદાન મૂકવાના સાડીઓના ને લેવાના, ને એમાં રિક્ષા હલાવતો અને વહીવટ કરતો. બરાબર છે. હવે આમાં તો કેવું થયું બેન કે હા કે આપણે ઘરની અંદર કે બોર કરવો હોય, હા પાણી માટે આપણે બોર કરાવીએ ને, હા હા બરાબર, ડ્રિલિંગ. હા તો કહેવાનું છે કે આપણે 200 ફૂટ બોર કરવો હોય હા હા તો એક જ જગ્યાએ 200 ફૂટ જવા દેવું પડે તો પાણી આવે. આવે. તમે 10-10 ફૂટના 20 ખાડા કરો હા તો એ 200 ફૂટ જ થયું ને. હા હા. પણ પાણી નો આવે. એટલે ન કહેવાનું આવે. એટલું જ છે, મારો મતલબ હતો કે હમ આ જે ભાઈ છે એને એક કળાની અંદર પોતે પૂરેપૂરું ધ્યાન દીધું હોય તો હા એના હા પારંગત થઈ જાય. બરોબર છે. હા અને હા હા હું તો એવું માનું છું કે દરજી કામથી વિશેષ આપણા માટેની વાત છે કે હા હા દરજી કામથી વિશેષ કોઈ વસ્તુ આ દુનિયામાં છે નહીં. નથી આપણા માટેની નથી. વાત છે. આપણે જે હા દરજી હા. ભાઈઓ હોય છે ને એની વાત હમ છે. હમ બાકી હમ જો હમ સરસ મજાના ભણ્યા હોય, સારી એવી હમ ડિગ્રી આવી ગઈ હોય, સારી એવી નોકરી હમ આવી ગઈ તો બહુ સારી હમ વાત છે. પણ હમ બીજો ધંધો આપણા માટે નકામો છે, કારણ કે આપણે દરજી હા છીએ તો આપણા માટે આ એક સારી લાઈન છે આપણી પાસે. હમ બરોબર હમ છે. કે હમ સાંજ થાય તો કેટલા માણસો આપણી પાસે કામ કરાવવા આવે. બરાબર છે આવે. બેન. અને હા, એ એટલે રોકડી અને ટેબલ ઉપર બાસાય ધંધો. હા, અને ખાલી એક શાક માર્કેટ હોય છે, એવો હમ વિસ્તાર હોય છે કે જ્યાં બહેનોની અવર જવર હોય છે. એવા હમ વિસ્તારમાં ખાલી એક કેબિન કરી દઈએ અને ખાલી હમ ફક્ત કપડાં રિપેરિંગ કરે ને બેન, તો અત્યારે હમ બહેનો છે ને એટલા બધા હમ આળસુ ન કહી શકીએ, પણ એની પાસે હમ સમય નથી કે એક બટન ટાંકી ન શકે. તો એવું હમ એવું ખાલી એક એવા કામ માટે પણ એ દરજી ગોતતા હોય છે બેન. હા હા. બરોબર છે. એટલા માટે હમ આ હતું કે મેં કીધું આ ભાઈ છે, અત્યારે હમ 24 વર્ષની એજ છે, છતાંય હમ એને કમાણીમાં જો પ્રોબ્લેમ થતો હોય તો કાલ હમ સવારે એના પણ તમારે મેરેજ કરવા છે. બરોબર છે. તો એને હા એવી હા કોઈ સારી લાઈન હોય તો એને કોઈ હમ પ્રોબ્લેમ ન થાય. નો થાય. બરોબર ને બેન. હમ. પછી તમે ભાઈ બેન કેટલા, ઈ કઈ રીતનું કઈ તમારે પરિચય આપો છે તમારા ભાઈ? હા, મારે બેનું અમે 5 છે, બધાયથી મોટી હું. અચ્છા, અચ્છા. તમે 5 બહેનો છો અને હા, સૌથી મોટા તમે, અને તમારે ભાઈઓ કેટલા? ભાઈ એક છે. અચ્છા, એક ભાઈ છે અને 5 બહેનો. હા બરાબર છે, બરાબર છે. હા. પછી તમે માનો કે તમારા જે હસબન્ડ હતા એ ગુજરી ગયા, પછી તમે કોઈ તમારા માવતરનો સહારો એવું કઈ મળ્યું ખરું નહીં કે? નહીં, ઈ લોકો તો કઉ છું મોઢું જ ફેરવી ગયા. ઓહો હો હો. પૈસા હું માંગતી હતી ને, મારા પપ્પા ઓફ થયા ને, મેં 35,000 રૂપિયા પેલા મેં દીધા હતા, જી 2,000 ને 5,000 ને મારા ભાઈને. જી. પછી મારા ઘરવાળા ઓફ થઈ ગયા ને, હમ
ત્યારે મને એને સાચે ખોટું પૂછ્યું નહોતું કે બેન હમ, તમારી પોઝિશન શું છે, બરાબર છે. એને દેવા જોઈએ ને ઈ ટાણે તો. હા હા, સહારો અને તમે તો હેલ્પ કરી હોય. હા, તો મેં માંગ્યા, મેં કીધું ભાઈ થોડા ઘણા હોય તો દે, મારા ઘરમાં 250 રૂપિયા છે ને એવું થઈ ગયું છે. ઓહો હો. ઈ કે બેન અત્યારે મારા પાસે કાંઈ નથી, તમારા પૈસા હું તમને દૂધમાં ધોઈને દઈ દઈશ પણ વાર લાગશે. બરોબર છે, બરોબર પછી છે. એને ફોન મારી હારે કટ કર્યો ને અત્યારે ફોનમાં વાતે નહીં ને કાંઈ નહીં. અરરરર. એટલે જ્યારે એટલે જરૂરિયાત કઉ હતી. છું, હમ, ત્યારે એનો મોટો ભાઈ હતી, હું બેન નહીં, મોટો ભાઈ હતા, બરાબર છે. મોટો ભાઈ. કેમ કે ઈ હું ન્યા જાતી ને હમ. તો પપ્પા એમ કેતા મારો દીકરો આવ્યો, ઓહો, હાહરેથી હું આટો દેવા જાઉં ને સાચી વાત છે. તો મારો ભાઈ મને બધ ભરીને રોતો, મારો મોટો હમ, ભાઈ આવ્યો. બરાબર છે, બરાબર હવે છે. ઈ જ મોટી બેન ગંધાઈ ગઈ છે. તમારી વાત સાચી છે બેન, હા કે જ્યારે આપણી ઉપર આફત આવે ને ત્યારે આપણી આસપાસ કોઈ હોતું નથી. હા બરાબર હા છે. આપણે બીજાને ઘણાને હેલ્પરૂપ થયા હોય છે, હા હા પણ જ્યારે આપણી ઉપર આપણો સમય નબળો હોય છે ને ત્યારે આપણી પાસે કોઈ આવતું નથી. હા, કાંઈ બરાબર છે. વાંધો નહીં, મને તો ઠાકોરજી ટેસ્ટ હા, નાક સાય કરે ને 100%, એમ 100%. મારી ઉપર આ પરીક્ષા છે મારી. તમારી વાત અને સાચી છે બેન. સાહેબ હાજી. આ પરીક્ષામાંથી હું પાર પડી ગઈ ને એટલે મારો વડિયો કોઈ નથી, ઈ વાહ મારા બેન, વાહ બેન. પ્રભુની મારી ઉપર બસ બસ. દયા. આ દુનિયાની અંદર કેમ બેન કે મને તડકો વિશ્વાસ, છાંયો. હાજી હાજી. હા, વિશ્વાસ છે કે મને આમાંથી બાવડી પકડશે મારો નાથ. બરાબર છે બેન. તડકો છાંયો આ આવતો હોય આ દુનિયાની અંદર, જો જીવવું હોય તો હમ આમાંથી આપણે સામનો કરવો પડે બેન. હા બરાબર છે બેન. ના ના, હા કોઈ વાંધો નહીં બેન, તમે જરાય ચિંતા કરો માં. હા તમને કોઈ હા સારામાં સારું પાત્ર એવું મળી જશે બેન, કે હા તમારે હા જેવું હા જોતું હોય એવું પાત્ર મળી જાય. હા બરાબર છે. હા આપણે હા તમારો ઓડિયો મૂકશું. અને બેન તમે હા. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? નહીં બસ એકાદી ચોપડી, ઈ નાના નાના ભાંડેડા. મારી મમ્મીએ પછી ઓપરેશન કરાવ્યું હતું, હાજી હાજી હાજી. ઈ કામ મારી ઉપર આવી પડ્યું. પછી મારા કાકાની 4 બેબી ને એક બાબો, જી એની ડિલિવરીમાં હું જ જાતી કામ કરવા, મને તેડાવતા બધાય. જી 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 જી. ટૂંકમાં મારી જિંદગી મેં બીજા વાહે ગુમાવી દીધી છે, પણ બરાબર છે બેન. કાંઈ વાંધો નહીં, ઠીક થયું. ના ના, કોઈ વાંધો નહીં બાકી બેન. આ હું છે ને જી. અહીંથી મુંબઈ જવું હોય તો હું એકલી જઈ આવું, વાંચી લઉં, લખી લઉં, હા હા હા. મોબાઈલમાં નામ સેવ કરી લઉં, સાચી વાત બેન, સાચી નંબર વાત છે. નંબર સેવ કરી લઉં, એવું બધું આવડે મને. વાહ ભાઈ વાહ. એટલે તમારા અનુભવથી તમને જેટલો અનુભવ છે એ મુજબ તમે હા કરો. એટલે મતલબ કે ભણ્યા નથી પણ તમે ગણ્યા છો, હા એટલે તમને હા ગયણી છું. હા હાજી હાજી, એટલે તમને કોઈ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી, હા તમારા હા પૂરતું તમે કરી શકો છો. હા હા હા. બરાબર છે. પછી અને તમે હાજી બોલો બોલો હા, બોલો. અને મેં જો બિનસ્વાર્થ 135 છોકરીઓને તૈયાર કરી છે હે સીવણમાં, હે. પણ એમાં બીજા ભૂમિ સીવણ ક્લાસ વાળા 1000 રૂપિયા લેતા જી. અને હું મહિનાના 500 જ લેતી. હે. હા, 135 છોકરીઓ ભગવતીપરામાં મારી હાથ નીચે તૈયાર થયું. એમ. હા બરાબર છે. સારું કહેવાય બેન, બહુ. સેવા કરી, આશીર્વાદ લીધા. બસ 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 બસ. હા બસ, કોઈનું દિલ દુભાયું નથી. નથી 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 નથી. હા હા બરાબર છે. એટલે આ તો બધું એવું છે કે બેન, કે આપણે હા અત્યારે જે કાંઈ સારું કાર્ય કરતા હોય એવું નહીં હા માની લેવાનું કે આપણે કોઈ હા કર્મ નહીં નડે. જે હા ભગવાન હતા, હા પોતે આ દુનિયાની અંદર આવીને સારી લીલા રમી ગયા, બધું સારું હા કર્યું, બધાયનું સારું કર્યું, બરાબર છે. હા અંતે હા એને ભીલના બાણે વીંધાવવું પડ્યું. હા કારણ હા કે કર્મ છુપે નહીં, ભભત લગાયો. હા હા કદાચ હા તમે સાધુ બની ગયા હોય છે ને, પણ હા હા તમારા જે કર્મ હોય છે ને બેન, ઈ છુપે નહીં કોઈ દિવસ. નો ચૂકે એમ. કવિ ગંગ કહે સુન શાહ અકબર, હા કર્મ છુપે નહીં ભભૂત લગાયો. એટલે હા હા કદાચ આપણા કોઈ કર્મ હોય છે ને બેન, ઈ આડા ઊભા હા રીએ ને રીએ. રિયા સાચી જેમ વાત છે. બેંકની લોન હોય છે, આપણે લીધી હા હોય છે, ગમે હા ત્યારે હા તમે મોટા અધિકારી થઈ ગયા હોય, કરોડોપતિ થઈ ગયા હોય, પણ ઈ જે હા લોનના જે બાકી હોય ને, એ પૈસા ભરવા પડે ને ભરવા પડે. કરવા બરાબર. પડે. આ દુનિયાનો નિયમ છે, બરોબર છે બેન. હમ એટલે કાંઈ ચિંતા કરવામાં, આવું બધું હમ બનતું હોય છે જીવનની અંદર. હા કોઈ જાતનું હા તમારે દુઃખી થવાનું જરૂર નથી. પછી તમારો જે દીકરો છે રિક્ષા ચલાવે છે, બરોબર છે, તો હા ઈ જે હા રિક્ષા ચલાવે છે ઈ તમારી સાથે જ રહે છે કે અલગ રહે છે? ના ના ભેગા જ છે બે માં દીકરો. બરાબર છે. રિક્ષા છે એ તમારે ઘરની છે બેન? હા, એમાં શું છે, અમે બે માં દીકરો હોટલમાં 3 મહિના કામ કર્યું. જી. પછી એમ પૈસા ભેગા કરીને જૂનામાંથી રિક્ષા લીધી. વાહ વાહ વાહ. હા, બરોબર છે, બરોબર છે. રિક્ષા લઈને મેં કીધું કે એનો ઘરનો ધંધો થઈ જાય. હાજી હાજી હાજી. હા, તો એને પહેલેથી શોખ હતો કે મમ્મી મારે રિક્ષા લેવી છે. મેં કીધું સારું હાલ ને. બે માં દીકરો હોટલમાં ઓફર આવી હતી. હાજી. હા, તો મારે ખાલી ત્યાં રોટલા જ બનાવવાના હતા. જી. દાળ શાકના વઘાર બીજા ભાઈ કરતા. બરાબર છે, બરાબર છે. અને મારો છોકરો ઓર્ડર લેતો ને પીરસતો ને એવું કરતો. બરાબર છે, બરાબર છે. એમ કરીને કંઈક 3 મહિના
6 પગાર આવ્યા ને બરાબર છે, એમાં રિક્ષા લઈ લીધી. બહુ સારી વાત છે. પછી જે અત્યારે ભાઈ છે એની ઉંમર કેવડી છે? એને 24મું હાલે હો. અચ્છા, 24 વર્ષના છે. તો એના હા. મેરેજ કેવું કરેલ નથી ને? ના ના ના, એને તો બહુ સીધો છે મારો છોકરો. એને કોઈ મારા સીવણમાં છોકરીઓ આવતી હોય ને જી, તો મોબાઈલે બારે ન કાઢતો. મારો છોકરો બહુ સીધો છે, વ્યવસ્થિત ડાયો છે ભાઈ. ડાયો બરાબર. ડાયો. જે તે હજી પરિસ્થિતિ, હા, જે હા પરિસ્થિતિ હજી હતી પરિસ્થિતિ મુજબ ઈ ભાઈ તૈયાર થયેલો છે, ટ્રેન થયેલો છે ભાઈ. હા હા હા. બરાબર છે બેન, એને બરાબર. અભ્યાસ નથી બિચારાને. એના પપ્પાએ કોઈ દી બહાર કાઢ્યા જ નહોતા ક્યાંય. હે, કઈ ભણ્યા જ નથી ભાઈ? અભ્યાસ ભણ્યો 6-7 ચોપડી ભણ્યો, વાંચતા લખતા આવડે. બરાબર છે બેન. પણ એમ કે અત્યારના છોકરા તો બધે BA પાસ હોય, હમ, 10 પાસ હોય, 12 પાસ હોય. હમ. તો બેન, એટલું નથી. તો એવું કેમ થયું બેન? એને ભણાવ્યો નહીં ભાઈને? તમે ઈ કેમ એમ? ભણાવ્યો નહીં. એના હમ, પપ્પા જો ભાઈ, એના પપ્પા છે ને ક્યાંય, મારી સગી બેનું 3 ના લગ્ન થયા ને હમ, હમ, હમ. એના લગ્નમાં અમે નહોતા ગયા ને એ નહોતા આવ્યા. અમને જવા જ નહોતા દીધા. કેમ એમ? બસ હમ, હમ. એને કોઈ માણસ હારે કોઈ લાંબી નિસ્બત નહીં ઓહો કે હો, કોઈના પ્રસંગમાં જાવું. એવું છે, એવું આ છે. તો સાહેબ કહું ને હમ, એટલું, હમ, જેટલું મારું દુઃખ ગાઉં ને તો ઈ હમ. ખૂટે એમ જ નથી. એટલું ઓછું છે, એટલું કે તમે. જેટલો હમ, જે હમ. કડવું વેલો હોય એના ફળ મીઠા ન હોય. બરાબર છે બેન, બરાબર છે. બહુ હમ. બહુ મારા ઘરવાળાએ મને 20 વર્ષ, એ ભગવાન, બાપના દુશ્મનની દીકરીને આવો જીવન સાથી કે આવો ઘરવાળો ન દેતો. ઓહો હો. મેં મારી છોકરી 3જો નંબરની છોકરી મારી ખેતરમાં ડિલિવરી થઈ. વિચાર કરો ભાઈ. ઓહો હો હો. મેં એવું મૂલ બેન? કર્યા 15 વર્ષ તો મેં મજૂરી કરીને મારા છોકરાને ખવડાવ્યું પીવડાવ્યું ને એના ઓહો હો. મોટા કર્યા છે મેં. બરોબર છે બેન, બરોબર છે. બહુ બહુ આ હમ, આ દેવ ઉપર બહુ દુઃખ પડ્યું. પડ્યું છે બેન, બરોબર છે. પછી તમારે આવું બનતું તમારી ઉપર તો તમે હા, તમારા મમ્મી પપ્પા કે તમારા કોઈ ઘરમાં કઈ વાત ન કરતા તમે કે ભાઈ મારી માથે આટલું વાત દુઃખ છે? મેં વાત નથી કરી. ઈ ભાડાના મકાન મારી, એની પરિસ્થિતિ બહુ નાજુક. અચ્છા, ઈ મમ્મી ટાણે પપ્પા પણ. ટાણાનું ઈ ટાણે ટાણાનું કરી ખાતા, ભાડાના મકાનમાં રહેતા. એના ટેન્શનમાં ઈ પૂગતા ન હોય. હમ, હમ, હમ. અને મેં મારી કઈ વાત જણાવી નહીં. એનું કારણ છે કે હું મોટી. હમ. મારું પેલે પગેથી પગ લપટે એટલે પછી મારા પછીની 4 બેનું અને એક બરાબર છે, ભાઈ, બરાબર છે. એની ઉપર શું અસર થાય? એનું તમારી ઘર વાત ના સાચી છે. બંધાય. બરાબર છે. કર એવું ઢાંકવા બધું. માટે દુઃખ સહન કર્યું તમે. હા, હમ, બધું. અરે કહો, 56 પાટા મોઢામાંથી રોટલો જટી લે ને ઈ હમ. દુઃખ કહેવાય. ઈ સાહેબ મારી ઉપર ઈ દુઃખ પડી ગયું. ઓહો. કાંઈ બાકી નથી. બરાબર છે બેન. કોઈ વાંધો નહીં બેન, રડોમાં. હંમેશા હા આવું બધું જીવનમાં થતું હોય. હવે આપણે એવી સારી આશા રાખીએ બેન, તમને સારામાં સારું હા પાત્ર મળી જાય આપણી ચેનલ હા. દ્વારા. હું બનતી કોશિશ કરીશ, જેટલું મારાથી થાય એટલું કરીશ. તમને ના ના, ઈ તો જેટલું સારામાં સારું પાત્ર મળશે બેન, હું કોશિશ કરીશ. હા અને હા કાંઈ જ્યાં જરૂર પડશે અહીંયા મારી હેલ્પ તમને છે જ. બરાબર છે? હા 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 ભલે બેન, ભલે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને હા સારામાં હા. સારું પાત્ર મળી જાય. અત્યારે ભલે હાલ તમે ભલે. રહ્યો છો તો તમારે ઘરનું મકાન છે, તમે ભાડાના મકાનમાં રહ્યો છો બેન? ભાડાના મકાનમાં 3500 ભાડું છે. હમ. પતરાવાળું રૂમ. આ તો 2 દી થયા વરસાદની લીધે કઈક રેવાય છે. એ જી. બપોર વચારે તો ઓલી પાણી વગરની માછલી તડફડિયા નાખે ને એમ અમે તડફડિયા નાખ્યા હોય. તમારી વાત સાચી છે બેન. શું હમ. કરવું? બરાબર જે છે. માથે પડ્યું છે એ તો ભોગવા વગર છૂટકો છૂટકો નથી. નથી, છૂટકો નથી. હે, મને બરાબર બહુ છે, અરમાન છે કે મારે AC વાળું મકાન જોઈએ છે. બરાબર મારે છે. ઘરનું આશરો જોઈએ છે. પણ હવે જી, પ્રભુની જેવી ઈચ્છા. બીજું તો હવે જેવી ભાઈ ઈચ્છા, આપણે જેવી ઈચ્છા. તો આપણા હાથમાં જ કઈ અત્યારે છે માનો નહીં. કે તમે ભાડે રહ્યો છો, તો ત્યારે હા જે તમારા હસબન્ડ જીવતા ત્યારે હા. મકાન ઘરના હતા કે ત્યારે પણ ભાડે નહીં હતા? નહીં, ત્યારે ભાડે જો. ત્યારે મોટો ગાળો રાખ્યો તો, 10 સિલાઈ મશીન હતા ને હમ, 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 તો મોટો ગાળો રાખ્યો તો અને એમાં અમારું ગુજરાન હાલતું ટૂંકમાં. હમ, હમ. પણ બેન, 35 વર્ષ ત્યાં તમે અહીંયા છો રાજકોટની હા અંદર, તો હા. ત્યારે આમ તમે નહીં ગણતરી નહીં, કરો. રાજકોટની અંદર 35 વર્ષ નથી થયા. રાજકોટની અંદર આવ્યા ને એને 7 વર્ષ થયા બસ. અચ્છા, અચ્છા. તો પેલા ક્યાં રહેતા તમે? પેલા અમે રહેતા હાટીના માળિયાની બાજુમાં લાઠોદરા. અચ્છા, ગામડે રહેતા. હમ. અચ્છા, ગામડેથી તમે અહીંયા આવ્યા અને જ્યારે રાજકોટમાં આવ્યા ત્યારે તમારા હસબન્ડ જીવતા હતા, બરોબર છે? હા હા આ દુનિયામાં હતા, બરોબર હા છે. હા. અને ત્યારે તમે રહ્યો છો એટલે તમારે મકાન એડજસ્ટ થયું જ નહીં, બરોબર છે? અને નથી જ્યારે નથી. મકાન હા લેવાનો એમ કે સમયગાળો આવ્યો હોય ત્યાંથી બીમાર પડ્યા હતા.
બીમાર એટલે પડ્યા. કોઈ ઈ જાતનું આયોજન થયું જ નહીં મકાનનું. નો નો બરોબર નો છે. થયું. હું તમારી હમ વાત સમજી શકું છું. બરાબર હમ છે હમ કે આવું હમ બની શકે કોઈ પણ માણસ માટે. હમ બરાબર છે. હા, તો હવે આપણે એક વસ્તુ એ કહી કે તમારે દરજી સમાજમાંથી છો, મતલબ હું પણ દરજી જ છું અને તમે પણ હમ દરજી જ છો, બરાબર છે. હમ તો હમ આપણે હમ. દરજી સમાજમાં બેન કરવું છે કે કોઈ પણ સમાજ તમારે ચાલશે? નહીં નહીં, ઊંચી જ્ઞાતિ જોઈએ. દરજી કરતા કોઈ પટેલ હોય, દુખિયારા હોય, હાજી. કે ઈ ખાતે પીતે સુખી હોય. તમારે જે જ્ઞાતિમાં ગણતરી હોય એ જ્ઞાતિનું તમે નામ લઈ શકો છો કે મારે આટલી હમ આટલી જ્ઞાતિમાં જોઈએ છે, તો તમે નામ લઈ શકો છો. હમ. એક કોઈ વાંધો નહીં, તમે મને વાત કરાવજો ને. હાજી હાજી. પટેલ હોય કે દરજી હોય, પણ ઈ દરજીમાં તો જોઈ હાલો ને, વાત તો હા, કરાવજો. એવું નહીં વિચારવાનું બેન કે દરજી હમ સમાજમાં સારો દીકરો ન મળે, સારો છોકરો ન હમ મળે. બેન છે હમ. જ, એવું કાંઈ નથી. હા પણ હા. આ તો ઓના જેવી વાત છે કે દૂધનો દાજેલો છાશે ફૂકીને પીએ. એ હું ફૂકીને સમજુ છું પીએ. તમારી પોઝિશન, હમ પણ હમ એવું હમ કાંઈ નથી બેન. દરજીની અંદર પણ સારા સારા વ્યક્તિઓ છે દુનિયાની અંદર. હમ. પણ તમારે હા હા કોઈ પણ જ્ઞાતિમાં જોતું હોય તો આપણે, હા હું ધ્યાન દઈશ મારી રીતે અને સારામાં હા સારું તમને પાત્ર મળે એ માટે હું હા. કોશિશ કરીશ. બરાબર છે. ભલે ભલે. પછી તમારી એજ 50 વર્ષની છે તો તમારે હા સામે કેટલી એજના હોય એ વ્યક્તિ જ તમને ફોન કરે. ઘણી વખત શું છે, હાલે. નાની એજના પણ તમને ફોન કરે, મોટી થી હમ હમ 50 વર્ષથી મોટી એજના પણ ફોન કરે. તો એવું ન હા બને કે જે હા. ઉંમર તમારે જોતી હોય એ ઉંમર તમે મને જણાવો, તો એ વ્યક્તિને જ આપણે બસ કોન્ફરન્સમાં લેશું તમને. આપણાથી 2-5 વર્ષ મોટા હોય તો ચાલે. બરાબર. તમે 50 બહુ વર્ષના તો છો 10, હા, 50, 60, 55 વર્ષના કે એમ? 60 ની આડે ગાડે હાલે ટૂંકમાં. બરાબર છે. બરાબર છે. આપણે જો સાહેબ, મારે તો શું છે કે મારે બસ હવે આ મકાન ફેરવવાના ધોળા મારાથી થતા નથી. બરાબર છે બેન. બરાબર હું છે. થાકી ગઈ છું, બરોબર. બરાબર છે. અને મહિને ને મહિને ભાડું ક્યારેક થાય ને ક્યારેક નથી થતું, તો મકાન માલિક બોલી જાય. કેમ જી કે આપણો વાક છે, આપણે ભાડું નો ટાઈમે દઈ શકતા હોય તો બોલી જાય ને. જી જી જી. ના, બરોબર છે. હા, બરોબર છે. એટલે હવે 5 દી જીવવું ને શાંતિનો રોટલો ખાવો છે, તમારી વાત સાચી છે બેન. એવું વિચારીને આ પગલું ભરું છું. જો ઠાકોરજીની કૃપા હોય, માં ખોડિયારની દયા હોય તો થાહે. બરાબર છે. બરાબર છે. હા હા. એટલે તમે 50 વર્ષના છો તો 10 વર્ષ તમારાથી મોટા હોય એ હાલે વ્યક્તિ તમને હાલે. ફોન કરી શકે છે. હા હા બરાબર છે. અને તમે જે મને સમાજ કીધા કે હા પટેલ છે કે દરજી છે કે હા ઈ સમાજ તમને ફોન કરી શકે. હા હા બરાબર હા છે. તો હા આપણે હા કોઈ વાંધો નહીં બેન, તમારો ઓડિયો મૂકીએ, તમને હા. સારામાં સારું પાત્ર મળી જાય. બીજું, ભલે ભલે. તમારો ફોટો તમારે મને ખાસ મોકલવાનો રહેશે. આપણે અંદર મૂકશું નહીં, જાહેર નહીં કરીએ, પણ એ હા હા ફોટો તમારો મને આપજો, એટલે મને કોઈ એવું પાત્ર હોય એના વિશે હું તમારા વિશે કહી શકું. હા બરાબર છે. હા એટલે મને એક હા. તમારો ફોટો મોકલી આપજો. આપણે જાહેર નહીં પણ કરીએ. બીજું, હા હા તમારો નંબર હું જાહેર નહીં કરું. જે હા હા કોઈનો ફોન આવશે મારા થ્રુ જ ફોન આવશે અને હું તમને હા કોન્ફરન્સમાં લઈશ. બરાબર છે. હા 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 હા, ભલે, કોઈ વાંધો નહીં બેન. આપણે હા હા ઓડિયો મૂકીએ. બીજું, તમારે એક હા દીકરો અને 4 દીકરીઓ છે, તો સામે કોઈ હા. એવું પાત્ર હોય, એને દીકરા દીકરી હોય, તો એવું હાલે ખરું કે ન હાલે? હાલે. હા હમ હમ હમ. સામે કોઈ હાલે. દીકરો કે અને નો હાજી. હોય તો વધુ સારું. કેમ કે અત્યારે એક માના દીકરા હોય ને, જી. એને 2 ભાઈઓને તો ભણવું મુશ્કેલી છે. તમારી વાત સાચી છે. પણ ટૂંકમાં હોય તો કોઈ એના કોઈ ઓલા ન કરતા હોય ને તો આપણે હાલે. બરાબર છે. કેમ એટલે કે સામે મારા છોકરાને ઈ સમજવો જોઈએ જી અને એના છોકરાને હું પેટનો માનીને રાખું જી 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 જી. તો જ ભેગું થાય ને. બરાબર છે બેન. બરોબર છે. હમ. એટલે કેમ કે કહેવાનું શું છે? મને હાજી. હમ, બોલો બોલો. મને તો છે ને, હું જ્યાં જઈશ ને હાજી. ત્યાં એનું બધુંય જિંદગી બનાવી દઈશ. બીજું મારામાં કાંઈ છે નહીં, પણ મારામાં મીઠી વાણી છે. વાહ બેન વાહ. હા, બસ બીજું બરોબર છે. કાંઈ નથી. અને મને નથી પૈસાનો મોહ વાહ કે બેન વાહ. મને દાગીનાનો શોખ નથી. અવળી ઉંમરમાં મેં કોઈ દી પિક્ચરનું ટોકીજ નથી જોયું કે બરાબર મેં છે. કોઈ દી. હા, એક છે કે ગમે ત્યાં સત્સંગ હાલતો હોય છે ને, જી 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 જી. તો હું એમાં બેસી જઈશ. વાહ બેન ત્યારે વાહ. હું ભૂલી જઈશ કે હું ક્યાં બેઠી છું. ક્યાં બેઠી છું. બરોબર હા છે. બીજું એક ખાસ કહું કે આપણે હા કોઈ એવું ખરું કે ગામડાની અંદર ચાલે, સિટીની અંદર ચાલે, એવું કાંઈ તમારું કાંઈ પસંદગી ખરી? હા હા, ગામડામાં હાલે. એમ. અને હા ખેતીવાડી હોય તો પણ તમને કાંઈ પ્રોબ્લેમ નથી? હા હા બરાબર ને બેન? એટલે કોઈ હા ગામડેથી કોઈ એવા ફોન આવે તો પણ આપણે એટેન્ડ કરશું હા અને તમને હું કોન્ફરન્સમાં લઈશ. હા અને હા હવે એક પ્રશ્ન એ હતો મારે હા કે આપણે આ ઓડિયો મૂકીએ તો પછી હા. તમારે ક્રાઇટેરિયો, મતલબ કે આપણું રાજકોટ છે, રાજકોટથી કેટલા અંતરમાં તમારે ગણતરી છે? રાજકોટમાં થાય તો વધુ સારું ને, બાકીનું તો બહુ છેટું નથી જવું. હા, એટલે શું છે, ઘણા એટલે વ્યક્તિ ફોન કરે આપણને.
હા 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 તો એનો પ્રશ્ન હોય કે ભાઈ અંદાજિત આપણે ગામ નક્કી કરો કે ભાઈ રાજકોટથી 50 કિલોમીટરના અંતરે 100 કિલોમીટરના હાલે અંતરે હાલે હાલે બરાબર ને રાજકોટથી 50-100 હા કિલોમીટરના અંતરમાં હોય તો હા તમને કોઈ ગામડું હોય તોય પ્રોબ્લેમ નથી અને નહીં નહીં કોઈ સિટી હોય તોય તમને કાંઈ વાંધો હા નથી. હા હા જુનાગઢ તાલુકાનું એકે ગામ નહીં અચ્છા હા બસ જો આવી રીતે અથવા ઈ સિટી એ નહીં બરાબર છે જુનાગઢ બાજુ તો જુનાગઢ નહીં એ જ નહીં હા હા બરાબર છે પછી આમ જામનગર ઈ સાઈડ ચાલે હા બરાબર ને બેન હા હા બરાબર છે કોઈ જુનાગઢ સાઈડ કે એવી રીતે નહીં આપણે કોઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકશું અને હા જરાય કાંઈ ચિંતા કરતા નહીં બેન જેટલી હેલ્પ હમ થાય એટલી તમે મારા નાતના દીકરી છો હા બેન છો હા મારા એટલે હું હા તમને હા કોશિશ કરી પણ કદાચ ભલે કોઈ પણ ભલે સમાજના દીકરી હોય તો મારા હા માટે ઈ બેન સમાન જ છે અને આપણે જેટલું હા સારામાં સારું કોઈ પાત્ર મળે એવી આપણે હા કોશિશ કરીએ જ છીએ ભલે બરાબર ભલે છે ભલે બેન કોઈ હા વાંધો નહીં તમારો ઓડિયો મૂકશું અને તમને હા સારામાં સારું પાત્ર મળી જાય બીજું એક વસ્તુ હા પૂછતા ભૂલી જાઉં છું કે તમારા મમ્મી હા પપ્પા હયાત છે મારા મમ્મી અહીંયા જ છે પપ્પા નથી બરાબર છે ઈ મમ્મી 17 વર્ષથી આ ઓફ થઈ ગયા અચ્છા પપ્પા 17 વર્ષથી આ ગુજરી ગયા છે અને મમ્મીની હા કાંઈ તમને હેલ્પ ખરી કોઈ જાતની મમ્મી નહીં મારા ભાઈના રોટલા ખાવા છે મમ્મીને બરોબર બરાબર છે બેન એટલે ભાઈ નથી બોલતો તો મમ્મી બિચારી ક્યાંથી બોલે નકર માને તો દીકરી એટલી ને દીકરો એટલો ને સાચી વાત છે પણ બેન હવે તમારી એમ મારી મમ્મી મજબૂર છે એટલે મારી હારે વાતચીત નથી ના બરાબર છે છાનુમની કદાચ ફોન એને મારા મોઢે યાદ છે ક્યારેક ક્યારેક છાનુમનો કોકના મોબાઈલ ફોન માંથી કરે ફોન કરે ફોન કરે હા દીકરીની કે યાદ બેન આવે તું એટલે ફોન શું કરે હા બેન તું બરાબર શું કરસ બરાબર છે બેન બરાબર છે ત્યારે બસ મન ખોલીને રોઈ લઉં બે મારી દીકરી હમ, હમ, હમ. મનનો વરાળ કાઢીને બે ઘડી વાત કરીને વાત મૂકી દઈ કરી બીજું તો શું કરવું બરાબર છે બાકી બરાબર છે 100 વર્ષે માં તો સાંભળે ને ભાઈ તમારી વાત સાચી છે હે મા બાપની તો યાદ આવે જ ને બેન હા ખરી વાત છે ભલે ભલે બેન કાંઈ ચિંતા કરતા નહીં અને હા આપણે હા સરસ તમને સારું પાત્ર મળી જાય એ માટે આપણે તમારો ઓડિયો બસ મૂકશું બસ અને બીજું હા હા કાંઈ કામ હોય તો બેન ગમે ત્યારે મને તમે ફોન કરી શકો છો ભલે અને ભલે તમે હા મને એક ફોટો તમારો મોકલી આપો બરાબર છે આપણે તમારો ફોટો ઓડિયો મૂકશું પાછું મને મને મોકલતા નહીં કાંઈ આવડે ચિંતા સુંદર કરવામાં ગમે ત્યારે ભાઈ આવે તમારો દીકરો હા આવે હા ત્યારે તમે હા ફોન કરજો અને ફોટો જ્યારે મોકલો ત્યારે મને ફોન કરજો હું હા આ હા ફોટો છે ને એ હમ મારા પર્સનલ સેવ કરીને રાખીશ એટલે કોઈ એવું પાત્ર આવે તો હું તમારા વિશે બોલી શકું કે બેન હા આ હા રીતના બેન છે બરાબર છે એટલા હા માટે હા હા ભલે હા બેન હા કોઈ વાંધો નહીં આપણે જાહેર નહીં કરી ભલે ફોટો ભલે અને હા નંબર હા જાહેર હા નહીં કર્યો બેન હા 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 ચાલો બેન જય શ્રી કૃષ્ણ હા હા જય શ્રી કૃષ્ણ હો. હાજી હાજી હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ